વાત કરીશું રાજ્યમાં સતત સર્જાયેલ કોંગ્રેસની હારમાળા વિશે। એવું લાગી રહ્યું છે જાણે કે ગુજરાતમાંથી ધીરે ધીરે કોંગ્રેસના મૂળ સમાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા 3 દશકથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર તો નથી, જો કે હવે તો નગરોમાંથી પણ કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે। સતત હાર મળી રહી છે। દિગ્ગજો પણ પોતાના વિસ્તારમાં જીત નથી અપાવી શકતા। 14માંથી કોંગ્રેસ હવે માત્ર એક નગરપાલિકા પર સમેટાઈ ગઈ છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતના ઇતિહાસમાં સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે। એ છતાં કોંગ્રેસની લીડરશિપને હારમાં પણ જીતનો આશાવાદ તો દેખાઈ રહ્યો છે, જેથી તેઓ આ કપરી હાર બાદ પણ નિરાશ બિલકુલ નથી। સ્થાનિક સ્વરાજના જંગમાં કોંગ્રેસની કારમી હાર। ગુજરાતમાં કોંગ્રેસનો જડમૂળથી સફાયો। ગામડાઓ અને નગરોમાં પણ કોંગ્રેસને જાકારો। ભાજપે આંચકી લીધી કોંગ્રેસની રાજકીય જમીન। પહેલા વિધાનસભા, પછી લોકસભા અને હવે સ્થાનિક સ્વરાજનો જંગ પણ કોંગ્રેસ હારી ગઈ। કોંગ્રેસના હાથમાં રહેલી અનેક નગરપાલિકા ભાજપે આ ચૂંટણીમાં જીતી લીધી છે। જ્યાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું એક હતું શાસન હતું, ત્યાં પણ આ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે નાના ગામથી લઈને મોટા શહેર સુધીમાં ગુજરાતમાં ભાજપ જ ભાજપ જોવા મળી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વોર્ડની ચૂંટણીમાં પણ હાર્યા। ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ હતો અને બંને નેતાઓ માટે નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રતિષ્ઠાનો સવાલ હતી। અહીં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધી ટક્કર હતી। ભાજપના નેતા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાને ચૂંટણી જંગમાં માત આપી કોંગ્રેસનું હેટ્રિકનું સપનું રોળી નાખ્યું। છેલ્લા ઘણા સમયથી સત્તાથી વંચિત ભાજપનો વનવાસ પૂર્ણ થયો છે। બંને પક્ષોએ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ચોરવાડની જનતાએ કોંગ્રેસ સાથ છોડી કમળ પર પસંદગી ઉતારવામાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે। ચોરવાડની વાત થતી હોય ત્યારે સમગ્ર ગુજરાતની નજર ચોરવાડ નગરપાલિકાના પરિણામ ઉપર હતી। ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન તમામ ગામના લોકોએ, તમામ સમાજના લોકોએ પોતાના સપના પૂરા થાય એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો। દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે। એમના ઉપર વિશ્વાસ મૂક્યો કે અમારા જો કોઈ સપના પૂરા કરશે તો એ ભારતીય જનતા પાર્ટી જ પૂરા કરશે। અને આજે એ પરિણામના ભાગરૂપે ચોરવાડના સપનાઓનું પરિણામ 24માંથી 20 સીટ આવી છે। એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસને લોકો નકારી રહ્યા છે। કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી। કોંગ્રેસની વાતોને, કોંગ્રેસના વાયદાઓ પર જનતાને કોઈ વિશ્વાસ નથી। જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાં જ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં સફળ થયા નથી, છતાં કોંગ્રેસ આ પરિણામથી નિરાશ નથી। કોંગ્રેસનું માનવું છે કે તેઓને વિધાનસભાની સરખામણીમાં સારો પ્રતિસાદ મળ્યો છે। અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી। ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા। એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી। આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી વધી છે। રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાં 25 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। રાધનપુર નગરપાલિકામાં પરિવર્તનની આંધી ફૂંકાય છે। ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી સત્તા આંચકી ભગવો લહેરાવ્યો છે। આમ તો કોંગ્રેસ પાસે ખૂબ જ મોટી નગરપાલિકા હતી, તેમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે। હવે માત્ર કોંગ્રેસ પાસે એક જ નગરપાલિકા છે।
કોંગ્રેસની આ કારમી હાર પર ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે. રાજનીતિ કરનારા બધા જ કોંગ્રેસ સહિત આટલા વર્ષોમાં કોઈ પોઝિટિવ વાતને એણે ક્યારેય પણ સકારાત્મક અભિગમ અપનાવ્યો નથી અને પ્રજા બહુ સારી રીતે જાણે છે કે કોંગ્રેસે જે રીતે 30 વર્ષની જે યુવા પેઢી છે એને ખબર નહીં હોય, પણ ભૂતકાળનો જે અનુભવ છે એ પણ પ્રજા હજી ભૂલી નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની જે પરિશ્રમ છે એની પરાકાષ્ઠા કરી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં પણ કોંગ્રેસની હાર થઈ છે. અહીં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસની હારમાં મહત્વની ભૂમિકા ભજવી. એક વોટની કિંમત શું હોય છે તે આ ચૂંટણીમાં સમજાયું છે. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5નું પરિણામ જાહેર થયું છે, જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખનો ફક્ત એક જ વોટથી વિજય થયો છે. મારો એક ઉમેદવાર એક વોટથી જીતેલો છે. એક વોટની શું કિંમત છે એ આજે અમને અને પ્રજાને બંનેને ખબર પડી છે. એક વોટથી મારો ઉમેદવાર જીત્યો છે અને આ પ્રસંગે વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 6 ની જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. સ્થાનિક સ્વરાજના જંગમાં કોંગ્રેસે 14 નગરપાલિકા ગુમાવી દીધી છે. હવે ગુજરાતમાં માત્ર એક જ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા છે. આમ કોંગ્રેસના કપરી સ્થિતિ ચૂંટણીમાં યથાવત છે. રાજ્યમાંથી હવે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો જ થઈ ગયો છે. જૂના ચૂંટણી પરિણામો સાથે સરખામણી કરી આજની હારને ભૂલાવવા માટે શક્તિસિંહ ગોહિલ પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે પક્ષ માટે આ પરિણામો ચિંતાજનક નથી, પરંતુ કોંગ્રેસ માટે આ પરિણામો એટલા માટે પણ ચિંતાજનક છે કારણ કે જો કોંગ્રેસે 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી જીતવી હોય તો આ તેમના માટે ક્વાર્ટર ફાઇનલ હતી અને ક્વાર્ટર ફાઇનલમાં એમની સંપૂર્ણ હાર થઈ ચૂકી છે અને કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ માટે અહીંયાથી આત્મમંથન એટલા માટે જરૂર છે કારણ કે કોંગ્રેસ પાસે યોગ્ય સંગઠન નથી, ચૂંટણી વ્યૂહરચના નથી કે પછી બહુમત મતદાતાઓ પર પ્રભાવ પાડી શકે એવા ચમત્કારિક નેતૃત્વ નથી. કોંગ્રેસ માટે એટલા માટે પણ આત્મમંથનની જરૂર છે કારણ કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.